નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આ તમે નિહાળી રહ્યા છો અત્યારે રાજકોટના ઈશ્વરિયા ગામ ખાતે મિત્રો વૃંદાવન ધામનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો કે તૈયારીઓ ફૂલજોશમાં ચાલી રહી છે અને આ તમે આયોજન અહીંયા જોઈ શકો છો. દ્વારકાધીશનું મિત્રો અહીંયા આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીંયા પણ અલગ અલગ મંદિર બનાવવામાં આવ્યા છે. તો સંપૂર્ણ તૈયારીઓ હું તમને આ વિડીયોમાં દેખાડીશ, તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો. જો અહીંયા મોટું મિત્રો વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. આ એન્ટ્રી ગેટ છે. મિત્રો તમે આ તૈયારી નિહાળી રહ્યા છો અત્યારે રાજકોટના ઈશ્વરિયા ગામમાં. મિત્રો અત્યારે મથુરા મિત્રો અહીંયા બનાવવામાં આવ્યું છે. મથુરામાં જે રીતે મંદિર છે એ રીતે અહીં મંદિર બનાવવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો મિત્રો કેવું આકર્ષક ડિઝાઇન છે અને સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અત્યારે તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. આપણે આગળ પણ જશું ને તમને દેખાડશું. આ મુખ્ય ગેટ છે અને આ બાજુ નાનો તળાવ બનાવવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજન મિત્રો લોકો માટે 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે સાંજના અહીંયા જોવા મળશે બપોર પછી. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આ ભવ્ય આયોજન તમે જોઈ શકો છો કે અહીંયા જગ્યામાં મિત્રો મંદિરની બાજુમાં જ મિત્રો એક મિની તળાવ બનાવવામાં આવ્યું છે. આ તમે સામે ઉડિયું પણ જોઈ શકો છો. આ ઉડિયું આ તળાવમાં ચાલશે અને પુલ બનાવવામાં આવ્યો છે. ગુલાબના પાન તમે જોઈ શકો છો. આ છે મુખ્ય ગેટ મિત્રો. આ તમે જે જોઈ રહ્યા છો તે. તો હવે આપણે આગળ જશું અને તમને દેખાડશું કેવું કોઈ આયોજન અહીંયા થઈ રહ્યું છે. અને દ્વારકાધીશ ભગવાનનું મંદિર, નાથબારાનું મંદિર મિત્રો આબુ મંદિર અહીંયા બનાવવામાં આવ્યા છે. જો આ મંદિર કયું છે હું તમને જાણીને કહું મિત્રો. અત્યારે તો કઈ ખ્યાલ નથી આવતો કારણ કે કામ ચાલુ છે એટલે અત્યારે ખ્યાલ નથી આવતો. જો મિત્રો આ તળાવ જોવો ને અહીંયા બોટ જોવો. જો આ ગેટ તમે જોવો મિત્રો. અને અહીંયા પણ મિત્રો ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો આ તમે જોઈ શકો છો કે એક આર્ટિફિશિયલ તળાવ અહીંયા બનાવવામાં આવ્યું છે ને ગુલાબના ફૂલોની પાંદડીથી મિત્રો અહીંયા શણગારવામાં આવ્યું છે. જો વચ્ચે પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય આયોજન શરૂ થશે મિત્રો તો તમને જોવાની ખૂબ સરસ મજા આવશે. જો મિત્રો અને આ પાછળ તમે જોઈ શકો છો કે પૂરજોશમાં મિત્રો કામ ચાલી રહ્યું છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આપણને આગળ તમને દેખાડશું કે શું શું તૈયારી ચાલી રહી છે. અને જો બધે બાજુ ફૂલોના કુંડા અહીંયા મૂકવામાં આવી રહ્યા છે, શણગારી રહ્યા છે. જો અહીંયા કારીગરો બધા કામ કરી રહ્યા છે અને ફૂલો શણગારી રહ્યા છે. સામે મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ દ્વારકાધીશનું મંદિર મિત્રો આ તૈયાર થઈ ગયું છે. આપણા નંદી મહારાજ અત્યારે બિરાજમાન છે અને તેમને પણ મિત્રો અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે. અને આ તળાવ સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો. આ મંદિરનું મિત્રો ભવ્ય ડેકોરેશન તમે જોઈ શકો છો, સુંદર મજાનું ભવ્ય આયોજન મિત્રો રાજકોટના ઈશ્વરિયા ગામ ખાતે કાલાવ રોડથી નજીક આયોજન થઈ રહ્યું છે. પાણીની બોટ જોવો. ભવ્યથી અતિ ભવ્ય આયોજન મિત્રો અહીંયા થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે ઈશ્વરિયા ગામની અંદર મિત્રો. હવે આપણે આ બાજુ જશું. આ બાજુ તમને દેખાડશું કે શું છે. અને અહીંયા
અહીંયા ધ્વજારોહણનો મિત્રો કાર્યક્રમ થવાનો છે. આ મંદિર જોઈ શકો છો કે અત્યારે સરસ મજાનું મિત્રો અહીં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બાજુ જો મિત્રો સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને સુંદર મજાનું ભવ્ય આયોજન થશે. જ્યારે આ બધું કામકાજ પૂરું થઈ જશે મિત્રો, ત્યારે અતિ ભવ્ય મિત્રો અહીંયા તમે ભગવાનના દર્શન કરી શકશો. દ્વારકાધીશ મંદિરના અલગ અલગ મિત્રો અહીંયા મંદિરને આપણા દ્વારકાધીશ ભગવાનના મંદિરને અલગ બનાવવામાં આવ્યો છે. અહીંથી તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું મિત્રો ચિત્ર દેખાઈ રહ્યું છે. હું તમને પાછળ દૂર જઈને દેખાડું. મિત્રો અહીંયા તમે આયોજન જોઈ શકો છો કે ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. લોકો માટે સાંજના સમય મિત્રો આ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. જાજી માહિતી મિત્રો તમે ન્યૂઝમાંથી કલેક્ટ કરી શકો છો. આ જો વિશાળ આયોજન જોઈ શકો છો મિત્રો તમે. જો મિત્રો વિશાળ જગ્યામાં મિત્રો આયોજન થઈ રહ્યું છે. અત્યારે આપણે મંદિરના આકાર ઉપરથી આપણને ખ્યાલ નથી આવતો કે કયું મંદિર દેખાય છે. જો મિત્રો એક પુલ બનાવવામાં આવ્યો છે, નદીની વચ્ચોવચ્ચ પુલ બનાવવામાં આવ્યો છે. જો નદીની વચ્ચોથી બોટિંગ થશે અને બોટ ચાલશે એવા ચિત્રો દર્શાવશે મિત્રો. આ આપણે ચડી ગયા છે તે બ્રિજ ઉપર અને બંને બાજુ મિત્રો નદી છે. અત્યારે મુખ્ય ગેટ છે. મિત્રો ભવ્યથી અતિ ભવ્ય આયોજન મિત્રો તમે જોઈ શકો છો. આપણે અત્યારે બ્રિજ ઉપરથી જઈ રહ્યા છીએ અને સુંદર આયોજન તમે નિહાળી રહ્યા છો. આપણા જે કૃષ્ણ ભગવાન તમે જોઈ શકો છો કે આપણા કૃષ્ણ ભગવાન અત્યારે બિરાજમાન છે. આ પાછળ મંદિર તમે જોઈ શકો છો કે કેવું સુંદર મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અત્યારે આપણે બ્રિજ ઉપર જ છે. જો ફરતે આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવ્યું છે અને સુંદર રીતે મિત્રો કવર કરવામાં આવ્યું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. રાજકોટના કાલા રોડ પર મિત્રો ઈશ્વરિયા ગામ આવે છે. ઈશ્વરિયા ગામથી જ મિત્રો આ તમને દ્રશ્યો દેખાડી રહ્યો છું. સુંદર મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને તારીખ 7થી મિત્રો આ શરૂ થવાનું છે. સાંજે લોકો માટે દર્શન માટેનો સમય સાંજથી હોય છે. જ્યારે ટાઈમિંગ મિત્રો અહીંયાથી જાહેર કરવામાં આવશે ત્યારે તમને ફરીથી વિડીયો બનાવીને જણાવીશ કે દર્શન કરવાનો ટાઈમ શું હોય છે. અત્યારે તો ખાલી હું તમને પૂર્વ તૈયારીઓ દેખાડી રહ્યો છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિશાળ જગ્યામાં મિત્રો વૃંદાવન ધામ તૈયાર થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ વૃંદાવન ધામના દ્રશ્યો મિત્રો. આ જોઈ શકો છો કે પૂરજોશમાં મિત્રો તૈયારી ચાલુ જ થઈ ગઈ છે. વૃંદાવન ધામ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યું છે. આ તમે ડેકોરેશન અને સજાવટ જોઈ શકો છો. ત્યારે આ પ્રોગ્રામ શરૂ થશે અને ધ્વજારોહણનો કાર્યક્રમ મિત્રો અહીંયા શરૂ થશે. સાંજના સમયે લોકો માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવશે મિત્રો. તમે આ સાફ સફાઈને તેઓના ગ્રાઉન્ડમાં મિત્રો જોઈ શકો છો કે આ મંદિર અહીંયા સરસ મજાનું મિત્રો બનાવવામાં આવ્યું છે. અહીંયા વચ્ચે પણ મિત્રો જો અહીંયા કંઈક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ત્યાં પણ મિત્રો કંઈક કાર્યક્રમ થશે અને જ્યારે આ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે મિત્રો ત્યારે એની વ્યવસ્થા અને લાઇટ્સ તમે જોઈને અચંબિત થઈ જશો. જો અહીંયા કંઈક મિત્રો કંઈક ઢાકેલું છે, અહીંયા પણ કંઈક તૈયાર થશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકોને શેર કરજો અને જેથી બધા લોકોને
જગ્યાની મિત્રો માહિતી મળે. મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો વિશાળ ગોળાકારનો મિત્રો ડોમ બની રહ્યો છે. અહીંયા તમે અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને પાછળ તમે જોઈ શકો છો કે તૈયારીઓ કમ્પ્લીટ થઈ રહી છે. મિત્રો અહીંયા પણ મિત્રો એક ફુવારો બની રહ્યો છે, ફાઉન્ટેન. મિત્રો તમે જોઈ શકો છો કે વિશાળ મેદાનમાં મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને વૃંદાવન ધામ તૈયાર થઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો કે મોટા મોટા ટેમ્પોમાં સામાન બધો અહીંયા પહોંચી રહ્યો છે. અહીંયા પણ મિત્રો એક નાનું સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે અને પાછળ પણ થવાનું છે. આ તમે જોઈ શકો છો કે વૃંદાવન ધામના દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું, રાજકોટના ઈશ્વરિયા ગામમાં. મિત્રો જો અહીંયા પણ મિત્રો કાંઈક સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો સંપૂર્ણ તૈયારીઓનો દ્રશ્ય. મિત્રો અહીંયા સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે આ વિશાળ જગ્યામાં મિત્રો મોટું જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે. એકદમ ભવ્યથી અતિ ભવ્ય દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. વૃંદાવન ધામ તૈયાર થઈ રહ્યું છે અને તમને દેખાડી રહ્યો છું અત્યારે અંદરના દ્રશ્યો. સંપૂર્ણ તૈયારી મિત્રો હું મારા વિડીયોમાં તમને દેખાડીશ. મિત્રો અહીંયા જે સ્ટેજ તૈયાર થાય છે, આ સ્ટેજની જગ્યા છે. અહીંયા આગળ શું બનશે અને શું તૈયારીઓ પૂર્ણ થશે મિત્રો અત્યારે તો આપણને ખ્યાલ નથી, પણ મિત્રો તમને તૈયારીઓ દેખાડી રહ્યો છું. જુઓ મિત્રો, ભવ્યથી અતિ ભવ્ય મિત્રો આયોજન થઈ રહ્યું છે અત્યારે રાજકોટ નજીક ઈશ્વરિયા ગામમાં. મિત્રો આ તમે જોઈ શકો છો કે મોટા મોટા કાર્પેટ પથરાઈ ગયા છે અને ગ્રાઉન્ડ એકદમ ક્લિયર થઈ ગયું છે. બંને બાજુ મિત્રો તમે મકાન જોઈ શકો છો અને આ બાજુ આ વિશાળ મિત્રો એક ગેટ તૈયાર કર્યો છે. હવે તૈયારીઓ સંપૂર્ણ થશે પછી ખબર પડશે કે અહીંયા શું આયોજન થવાનું છે. અત્યારે તો તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. મોટી મોટી એલઈડી સ્ક્રીનના બોક્સ મિત્રો અહીંયા પહોંચી ગયા છે. જો તમે સામે કાળા બોક્સ જોઈ રહ્યા છો, એવી જ રીતે મિત્રો સામે પણ પહોંચી ગયા છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો.